શિક્ષક માત્ર સફળતાનો માર્ગ જ બતાવી શકે, પરંતુ એ માર્ગ પર ચાલવાનું તો તમારે છે. જો તમારે સફળ થવું હોય તો તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો. પક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે, પરંતુ તેના માળામાં નહીં. સમયનો બગાડ તમને વિનાશ તરફ લઈ જાય છે. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. સફળતાનો કોઈ મંત્ર નથી, એ તો માત્ર કઠોર પરિશ્રમનું ફળ છે. સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, રાતોથી લડવું પડે. સમય અને શિક્ષણનો સદુપયોગ જ વ્યક્તિને સફળ બનાવી શકે છે. સતત પવિત્ર વિચાર કરતા રહો. નકારાત્મકતાને દબાવવા માટે આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. રાત્રિનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છો. હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતાં પોતાની સફળતા વિશે વિચારવું જોઈએ. જીવનમાં દરેક કામ સફળ નથી હોતું, અને જે કામ સફળ હોય છે તે ખાસ નથી હોતું. ખુદને કમજોર અને નાનું સમજવું એ સૌથી મોટો પાપ છે. કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે. મહેનત એટલે ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે. વિદ્યાર્થી મિત્રો, તમને આવા જ મોટિવેશનલ સુવિચારો અને વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને હા, તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.